પાવાગઢના ડુંગર વિસ્તારમાં વરસાદ થતાં તળેટીમાં આવેલું તળાવ પાણીથી છલકાયું. પાવાગઢ ડુંગર પર આહલાદક દ્રશ્યો સર્જાયા. સહેલાણીઓએ આહલાદક દ્રશ્યોની મજા માણી. પંચમહાલ જિલ્લાના દક્ષિણ વિસ્તારમાં આવેલા તાલુકાઓમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો, જેના પગલે હાલોલ, ઘોગંબા, જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદને કારણે નયનરમ્ય નજારો સર્જાયો હતો. પાવાગઢના ડુંગર પર વરસાદના કારણે નીચે આવેલું તળાવ છલકાઈ ગયું હતું. તેના કારણે પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. પાવાગઢના દર્શને આવેલા પ્રવાસીઓએ પણ આહલાદક નજારાનો લાભ ઉઠાવ્યો હતો. પાવાગઢ પર્વત પરથી પણ નાના ઝરણાઓ વહેતા જોવા મળ્યા હતા. આજે રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ પણ પાવાગઢ ખાતે પ્રાકૃતિક સૌંદર્યનો લહાવો નિહાળવા ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પાછલા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તાલુકા શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા હડપ, જાંબુઘોડા, ઘોગંબાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલનું મિની કાશ્મીર અને સ્વર્ગ ગણાતા એવા પાવાગઢ પર્વત પણ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો સર્જાયા હતા. પર્વત પરથી નાના મોટા ઝરણા વહેતા જોવા મળ્યા હતા. પાવાગઢની તળેટીમાં પ્રવેશતા આવતા એક તળાવમાં પણ ડુંગરમાંથી આવતા પાણીથી ભરાઈ જતા તરબોળ થઈ ગયું હતું. તળાવ પાણીથી છલકાઈ જતા પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. જ્યારે પ્રવાસીઓએ પણ આ તળાવ પાસે ઊભા રહીને ફોટા પાડવાનો લહાવો લીધો હતો.